હાસોડ તાલુકાના ખરજ ગામે એક જ જમીન બે વાર વેચી. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર ઓફિસ સામે શંકાની સોય. પોલીસ ફરિયાદ નોંધાતા બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. હાસોડ તાલુકાના ખરજ ગામે આશરે 10 વીઘા જમીન કે જેની હાલની બજાર કિંમત 5 કરોડ જેટલી થાય છે, તેનો સર્વે નંબર 243-247 તથા 374 આરોપી ગણપતસિંહ ઠાકોરે સદર જમીનનું વેચાણ દસ્તાવેજથી સબ રજિસ્ટ્રાર કચેરી અંકલેશ્વરમાં આરોપી ભવાન રામજી મકવાણા તથા મગન ડાહિયા સિસારા નાઓએ વેચાણ દસ્તાવેજ તારીખ 16/8/2008ના રોજ કરી વેચી દીધેલ. ત્યારબાદ ગણપતસિંહ ઠાકોરે સર્વે નંબર 243 તથા 247 વાળી જમીનમાં રહેણાંક હેતુ અંગેના પ્લાન મંજૂર કરાવવા અરજી કરી હતી. ત્યારે ભવાન રામજી મકવાણા તથા મગન ડાહિયા સિસારા એ આરોપી અનિલ કુમાર શેઠ ડુબેને પાવર ઓફ એટર્ની આપેલ અને સોસાયટી બનાવવા 282 પ્લોટ પાડી અલગ વ્યક્તિ પાસેથી નાણાં લઈ ગણપતસિંહ ઠાકોરે વેચાણ દસ્તાવેજ કરી આપી વેચી દીધેલ. જેમાં પ્લોટ નંબર 155 રિંકુ દેવી ઉત્તમ પ્રસાદ ગુપ્તને અંકલેશ્વરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ₹4,000 વેચાણ દસ્તાવેજ કરેલ. આજ પ્લોટ ફરિયાદી રઉફ શેખને પાવર ઓફ એટર્ની તથા કબજા સહિતનો બાનાખત કરી આપેલ. તે પછી સદર સર્વે નંબર 247 વાળી જમીન બે વખત ગણપતસિંહ ઠાકોરે પાવર ઓફ એટર્નીના આધારે કૃષ્ણકુમાર સત્યનારાયણ યાદવને ભાડા કરારથી આપેલ છે. આમ બંને સાહેદો તથા ફરિયાદી રઉફ શેખની પાસેથી કુલ 1,24,000 તેમજ આ સિવાય અન્ય પ્લોટોના વેચાણ દસ્તાવેજ કરી વેચાણ કરી ઉપરોક્ત બંને સર્વે નંબરો જમીન પચાવી પાડવા સારું આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી સદર જમીનમાં ખોટા દસ્તાવેજો બનાવી ખરા તરીકેનો ઉપયોગ કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી એકબીજાના મેળા પીપળામાં પૂર્વ આયોજિત કાવતરું પાર પાડી ગુનો કર્યાની ફરિયાદ હાસોડ પોલીસ મથકે ફરિયાદી રઉફ શેખે નોંધાવતા હાસોડ પોલીસે સુરત ખાતે રહેતા ભવાન રામજી મકવાણાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.